ઘરમાં કોઈ પણ શાકભાજી ન હોય કે કશું પણ બનાવવાની સૂઝ ન પડતી હોય ત્યારે સોયાબીનની વડીનું શાક તમે બનાવી શકો છો, જે પ્રોટીનથી ભરપૂર હોય છે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલાં એક વાસણ લેવાનું છે, તેમાં 1 ગ્લાસ પાણી એડ કરીશું। પાણી ગરમ થઈ જાય પછી તેમાં 100 ગ્રામ જેટલી સોયાબીનની વડી એડ કરીશું। આ વડી તમને કરિયાણા સ્ટોર પરથી આસાનીથી મળી જશે। પછી વડીને 15 મિનિટ સુધી આપણે લો ફ્લેમ પર કૂક થવા દેવાની છે। 15 મિનિટ પછી ચપ્પુની મદદથી ચેક કરીશું તો વડી સરસ બફાઈ ગઈ છે। હવે તેને કાણાવાળા વાસણમાં કાઢી લઈશું અને એક્સ્ટ્રા પાણી આપણે ફેંકવાનું નથી। પછી એક પેન લઈશું, તેમાં 3 ટેબલસ્પૂન તેલ એડ કરવાનું છે। તેલ ગરમ થઈ જાય પછી તેમાં અડધી ચમચી રાઈ એડ કરીશું। રાઈ ફૂટી જાય પછી તેમાં અડધી ટીસ્પૂન જીરું એડ કરીશું। ત્યાર પછી એક છીણેલા કાંદાને એડ કરીશું અને મિક્સ કરી લઈશું। પછી 1 ચમચી લસણ, મરચાં અને આદુની પેસ્ટ એડ કરવાની છે। સાથે એક ટમાટરને છીણી લીધું છે, તેને એડ કરી દઈશું। ત્યાર પછી મસાલાની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। 1 ટીસ્પૂન ધાણા જીરુંનો મસાલો, અડધી ટીસ્પૂન મરચું પાવડર, અડધી ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન કશ્મીરી મરચું પાવડર એડ કરીશું અને લાસ્ટમાં આપણો સિક્રેટ મસાલો 1 ટીસ્પૂન પનીરનો મસાલો એડ કરવાનો છે। મસાલા સરસ ચડી જાય પછી તેમાં વડીના નાના નાના ટુકડા કરીને એડ કરી દેવાના છે। અને આપણે વડી બાફી ત્યારે વડીનું બચેલું પાણી પણ એડ કરી દઈશું અને ઉપરથી બીજું એક્સ્ટ્રા પાણી માપ પ્રમાણે એડ કરી દેવાનું છે અને મિક્સ કરી લઈશું। પાંચ મિનિટ પછી વડીને ઉકળવા દેવાની છે। તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણી સોયાબીનની વડીની રેસીપી, જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બની છે। ફ્રેન્ડ્સ, આ વડી પ્રોટીનથી ભરપૂર હોય છે, જે બાળકો માટે ખૂબ જ હેલ્ધી હોય છે। તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ।